માધવનગરની ગોઝારી દુર્ઘટના બાદ આજે વુડાની પ્રથમ મીટિંગ મળી, જેમાં પીપીપી મોડેલથી રહીશોને નવા મકાનો બનાવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। બહુચર્ચિત વુડા માધવનગરની દુર્ઘટનાના મહિના બાદ આજે વુડા કચેરી ખાતે વુડાની બોર્ડ મીટિંગ મળી હતી। વુડાના ચેરમેન એનવી પટેલ સાથે જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, કોર્પોરેશનના અધિકારીઓ અને વુડાના અધિકારીઓની હાજરીમાં મીટિંગની શરૂઆત કરવામાં આવી। આજની વુડા મીટિંગમાં એજન્ડામાં ન હોવા છતાં માધવનગર મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી। બેઠકમાં માધવનગરના રહીશોના પુનર્વસનની પણ ચિંતા કરવામાં આવી। વુડા દ્વારા માધવનગર તથા કેશવનગરને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ પીપીપી મોડેલથી ફરી મકાનો બનાવવાનો નિર્ણય લેવાયો છે। જો કે આ વેળાએ તંત્ર કાચું કપાય નહીં તે માટે ખાસ તકેદારી રાખનાર છે। અત્યાધુનિક ટેકનોલોજી સાથે કોન્ટ્રાક્ટરના ઇતિહાસની પણ ચકાસણી કરવામાં આવશે। વુડા મીટિંગમાં માધવનગર અને કેશવનગર મુદ્દે લેવાયેલ નિર્ણયની વુડા ચેરમેન એનવી પટેલે વિસ્તૃત માહિતી આપી। આ આખી પ્રક્રિયા કંડક્ટ કરવા માટે પણ કમિટી નીમવામાં આવી છે કે જે આ પ્રક્રિયાને પૂરી કરશે અને જેટલું બને એટલું ઝડપથી આ કામ પૂરું થાય એને માટેના વુડાના પ્રયાસો રહેશે। અમે જે નવા મકાનો બાંધવાના છીએ, જે 3000 મકાનો બાંધવાના એમને જે આપવામાં આવેલા છે, એ પણ 60 વર્ષ સુધી કશું ના થાય એવી ચિંતા સાથે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, ફાઉન્ડેશન, સોઇલ મિકેનિક્સ, ક્વોલિટી ઓફ મટીરિયલ, ઇવન અમે તો એને સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ, ટ્રક કોઈ જગ્યાએથી સિમેન્ટ લઈને નીકળી હોય ત્યાંથી એનું સેટેલાઇટ થ્રુ મોનિટરિંગ કરીને એ રાઇટ ટાઈમે ત્યાં પહોંચી અને મટીરિયલ આપે છે કે નથી આપતી, અને એ મટીરિયલ પણ વાપરતા પહેલાં એક સેમ્પલ લઈને ગેડીમાં ચકાસણી કરાવવાથી માંડીને કાયદેસરનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, સુપરવિઝન, એક પેરામીટરને બહુ જ કાળજીપૂર્વક અમે કંટ્રોલ કરવાના છીએ। અને મકાનોની ડિઝાઇન પણ અમે એવી સારી તૈયાર કરવાના છીએ કે ઈડબ્લ્યુએસ કે એલઆઈજીવાળા લોકોને એમ ના લાગે કે અમે એવી ખરાબ વસાહતમાં રહીએ છીએ। એ લોકો પણ ડિગ્નિફાઈડ લાઈફ જીવી શકે ને એ જાતના અમારા પ્રયાસો રહેશે। આ બધું જ જોવાશે, એમાં કોઈ શંકા નથી। તમે તદ્દન સાચો પ્રશ્ન કર્યો છે। આવા ભૂતકાળો જોઈને જ આપણે ડિસિઝન લઈશું। હવે કાચા કોઈ મકાન નથી, કારણ કે વુડાએ ફક્ત કેશવનગર, માધવનગર અને દીનદયાળ નગરના 3 ફેઝ, આના સિવાય વુડાના કોઈ મકાનો નથી। ઘણી વખતે હું પેપરમાં વાંચું છું કે વુડાના ફલાણા મકાનો, ઢીંકણા મકાનો, કોઈ વુડાના મકાનો નથી। વુડાના ફક્ત આટલા જ મકાનો છે અને એના પણ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીને ચેક કરવા માટે અમે। બીજી તરફ હજુ પણ વુડાના મકાનોના રહીશો વુડા કચેરીના પગથિયાં ઘસી રહ્યા છે। આજે પણ વુડાના કેટલાક રહીશો પોતાની રજૂઆત કરવા વુડા કચેરી પહોંચ્યા હતા, પરંતુ વુડાના અધિકારીઓ બોર્ડ મીટિંગમાં હતા એટલે માધવનગરના રહીશોએ નારાજગી વ્યક્ત કરી। માધવનગર વુડામાં હતું, અમે આના પહેલાં પડી ગયા એટલે પછી અઠવાડિયા પછી બોલાવવામાં આવ્યા હતા, એટલે અત્યારે રજૂઆત કરવા આવ્યા, પણ અત્યારે સાહેબ લોકોની મિટિંગ ચાલે છે અને અમે ત્યાં ઊભા જ રહ્યા છે। અને આ મકાન અમને મળવું છે। અત્યારે ભાડા તો બહુ વધી ગયા છે અને ભાડા માટે બી અમારે શું કરવું, રિક્ષા ચલાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ। તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે અમને તાત્કાલિક મકાન ગમે ત્યાં મળી શકે, કારણ કે એ વસ્તુ મને નહીં શક્યતા કે ત્યાં બનતા બી કમસે કમ 1.5 વર્ષ તો લાગે। ત્યાં સુધી શું કરવાનું અમારે? હવે અમે માધવનગરથી આવ્યા છીએ, જે 11 અને 12 બ્લોક પડે છે એની સામેમાં હું 8 નંબરમાં રહું છું અને એ બ્લોક બી પડે એવો જ છે અને અત્યારે હું એકલી જ છું અને મને બીજું મકાન મળે એની મેં વાત કરવા અહીંયા આવી છું, એ મને મળી શકે। બરાબર? તમે રજૂઆત આ લોકો સાંભળે છે? રજૂઆત કોઈ સાંભળતા નહીં। અહીંયા આવીએ છીએ તો મુશ્કેલી તો નડવાની ને, ઘર બાર વગરના થઈ ગયા, ત્યાં ચોરીઓ ચાલે છે, બધા લોકો લઈ જાય છે। હવે આપણે તો રહીએ બી કઈ અને જઈએ બી કઈ, હવે ત્યાં રોજ કેટલા આપણે પેટ્રોલ બારીને પણ ત્યાં ધક્કા પણ થઈએ આપણે।